સત્યની સાથે। નમસ્કાર, હું બીજલ પંડ્યા આપનું સ્વાગત કરું છું સિટી ન્યૂઝમાં અને હવે એક નજર અત્યાર સુધીની મહત્વની ગતિવિધિઓ પર। મેડિકલ સારવાર, પોલીસની જરૂરિયાત તથા આગના બનાવ જેવી ખરેખરી જરૂરિયાતના સમયે કોલ કરો 108। અપહરણ બાદ 4 મહિને શોધી કાઢવામાં આવી માલપુર તાલુકાના ગાજણ ગામની યુવતી। પ્રાંતિજમાં પ્રાપ્તિપુરી યુવક મંડળ દ્વારા 64મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું કરવામાં આવેલું આયોજન। ઈડરના ભોઈવાડા વિસ્તારમાં વેરાઈ માતા અને અંબાજી માતાજીના મંદિરમાં યોજાયેલો 56 ભોગ અન્નકૂટ। સિટી ન્યૂઝ સત્યની સાથે। पहचाना मुझे? मैं मीनाक्षी, स्टार प्लस के शो बाप बहू और बेबी से। अब आप ना मुझे और भी क्लैरिटी के साथ देख सकते हैं, एकदम क्लियर, सिर्फ GTPL डिजिटल पर। तो तुरंत अपने केबल ऑपरेटर से संपर्क करिए ना। चलिए। GTPL केबल वही, टेक्नोलॉजी नई। अधिक जानकारी के लिए आपके केबल ऑपरेटर से संपर्क करें या कॉल करें टोल फ्री 1800-233-0233 पर। Till I come. Till I come. Change it and play. Till I come.
your stylish new Yamaha Ray. My new life. Yes, Yamaha. સિટી ન્યૂઝ સત્યની સાથે. હવે જોઈએ સમાચાર વિગતવાર. હિંમતનગર તાલુકાના બેરણાના શ્રી સંસ્કાર વિદ્યા મંદિરમાં પ્રજાસત્તાક દિનની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. દેશના સૈનિક તરીકે ફરજ બજાવતા ગામના જ વતની એવા શ્રી બારોટના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. શ્રી સંસ્કાર વિદ્યા મંદિર બેરણામાં ઉત્સાહભેર કરવામાં આવેલી પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત દેશની રક્ષા માટે મિલિટરીમાં ફરજ બજાવતા બેરણાના જ વતની અને વાલી બારોટ જયેશભાઈના વરદ હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષકો, બાળકો, વાલીગણ તથા ગ્રામજનોએ ઝંડા ગીત, રાષ્ટ્રગીત તથા વંદે માતરમનું સમૂહગાન કરી ધ્વજવંદન કર્યું હતું. આ કાર્યક્રમમાં મા તુજે સલામ, સૈનિક, ગાંધીજી, સમ્રાટ અશોક, જવાહરલાલ નહેરુ, સૈનિકની આત્મકથા જેવા ક્રાંતિવીરોની યાદ તાજી કરી શૌર્યગાનના ડાન્સ બાળકોએ રજૂ કર્યા હતા, જેનું માર્ગદર્શન વિરલબેન બારોટ, નરેન્દ્રભાઈ પરમાર તથા આરતીબેન ઉપાધ્યાય વગેરેએ કર્યું હતું. સ્ટેજ ઉપર પ્રથમવાર પગલી પાડનાર નાના ભૂલકાઓની તૈયારી નીરુબેન ચમાર, ઉન્નતિબેન બારોટ તથા હેમાબેન જોશીએ ઉત્સાહપૂર્વક કરાવી હતી. શાળાના આચાર્ય તારાબેન પંચાલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પંકજભાઈ પ્રજાપતિ, ગોરધનભાઈ દરજી, પ્રતિક રમેશભાઈ પંચાલ વગેરેનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શોભનાબેન પટેલે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ નિહાળવા ઉપસ્થિત ગ્રામજનોની મા તુજે સલામ જેવા શૌર્યગીતના દ્રશ્યો જોઈ ભાવવિભોર બનતા આંખો અશ્રુભીની બની ગઈ હતી. ખૂબ જ ઉત્સાહપૂર્વક યોજાયેલ આ કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. હિંમતનગરના પ્રતિનિધિ બિંદેશ માંડલિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ હિંમતનગર. ગુજરાતી રંગભૂમિ પર જુગલ જુગારીમાં લલિતા તરીકે, કામલતામાં કામલતા તરીકે સમસ્ત ગુજરાતમાં વિવિધ પ્રકારની સ્ત્રી કોટીઓ અને પાત્રો સાથે એકાકાર અભિનય આપનાર શ્રી જયશંકર ભુજક હતા. સ્ત્રી પાત્રોના અદ્ભુત અભિનયે સુંદરી તેમની સમાજદીદી અટક બની ગઈ. તારીખ 29/1/1889 વિસનગરની ભોજક જ્ઞાતિમાં તેમનો જન્મ થયો. પિતા ગાયક હતા, પરંતુ જયશંકરનું મન નાનપણથી જ અભિનય અને નાટકમાં લાગેલું હતું. ભણવાનું છોડી 12 વર્ષની ઉંમરે મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં જોડાયા. સૌભાગ્ય સુંદરીથી સાગર ગેલી, ઢીંગલી ઘરની વિજયા, વિરાજ વહુ, મેના ગુર્જરી તેમના પુરાવા છે. નાટ્ય યાત્રાના અનેક કાર્યોની નોંધ લઈને તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ જેવા સન્માન મળેલા. રંગભૂમિના સામાન્ય અપલક્ષણોથી દૂર રહી તેમની સાત્વિક નીતિમય જીવન કલાની ઉપાસના કરી. હવે જોઈએ ક્રાઇમ સમાચાર. કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર નંબર GJ7AT6529ને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટરસાઇકલ નંબર GJ7AC1686ને ટક્કર મારી પોલીસ સ્ટેશને જાણ નહીં કરી નાસી જઈ ગુનો કર્યાના બનાવની નોંધ પ્રાંતિજ પોલીસ સ્ટેશને થઈ હતી. ડામોર ઢુંડાના રહેવાસી વીરાભાઈ ડામોરે તેમની પત્ની દોલીબેનને શારીરિક માનસિક ત્રાસ આપતા હોય ત્રાસ સહન ન થતા દોલીબેને શરીરે કેરોસીન છાંટી દાઝી જઈ કૂવામાં પડી મોત નીપજેલ છે, જેની નોંધ અંબોવના રહેવાસી કાંતિભાઈ કોટવાલે મેઘરજ પોલીસ સ્ટેશને કરાવી હતી. એક સંતવાણી છે, કોઈ પણ જીવ પ્રતિ હૃદયમાં કુભાવ નથી રહેતો ત્યારે સૃષ્ટિની બધી જ દિશાઓ મંગળમય બની જાય છે. કોઈના પ્રત્યે ઈર્ષ્યા ન હોય, સમાન દ્રષ્ટિથી સૌને જોવાનો ભાવ હોય તોય આપણા હૃદય ઉપર ખોટો ભાર પડતો નથી. આપણામાં એનું ભાન હોવું જોઈએ કે આ જગતમાં આપણે પ્રથમ શ્વાસ લીધો ત્યારે આપણા શ્વાસોની સંખ્યા નક્કી હતી. આપણે મોટા થતા નથી, નાના થતા જઈએ છીએ. આપણા હૃદયના ધબકારા આપણને ચેતવે છે. જે ચેતી ગયા છે તે તરી ગયા છે, જેને સમજ પડી નથી એ અટવાઈ ગયા છે.
ઈડરના ભોઈવાડા વિસ્તારમાં વેરાઈ માતા મંદિર અને અંબાજી મંદિરમાં 56 ભોગ અન્નકૂટ યોજાયો હતો. ઈડર શહેરમાં અને સાબરકાંઠા જિલ્લામાં કડિયા ભોઈ સમાજની કુળદેવી વેરાઈ માતાનું એકમાત્ર મંદિર ભોઈવાડા વિસ્તારમાં આવેલું છે. ઈડર કડિયા ભોઈ સમાજના અગ્રણીઓ જયંતિભાઈ કડિયા અને પ્રવીણભાઈ ભોઈના જણાવ્યા મુજબ આ મંદિર પ્રાચીન કાળથી સ્થાપિત છે અને ભોઈ કડિયા સમાજ દ્વારા 25 વર્ષ પહેલા તેની પ્રાણ પ્રતિષ્ઠા ફરીથી કરવામાં આવી હતી, જેમાં કડિયા ભોઈ સમાજ દ્વારા વર્ષના 365 દિવસ સવારે 4 વાગે કોઈપણ સંજોગોમાં દરરોજ આરતી કરવામાં આવે છે, જેના કારણે સમગ્ર ભોઈ કડિયા સમાજ સર્વ સાધન સંપન્ન અને સુખી થયેલ છે. આ અતિ પ્રાચીન મંદિરમાં બિરાજમાન અંબાજી માતા, ભૈરવ દાદા, વેરાઈ માતા, મહાકાળી માતા અને ગણપતિ દાદા પ્રત્યેની અતૂટ ભક્તિ આસ્થાથી સર્વ બાધા માનતાઓ પૂર્ણ થાય છે. સમાજ દ્વારા દર વર્ષે ચૈત્રી નવરાત્રિનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં કડિયા ભોઈ સમાજના મોહનભાઈ ભોઈ દ્વારા દર વર્ષે પોષી પૂનમે કુળદેવી વેરાઈ માતા અને અંબાજી મંદિરમાં 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવે છે, જેમાં કડિયા ભોઈ સમાજના ભાઈ બહેનો પૂજન અર્ચન અને આરતી કરી 12 માસ માતાજીની કૃપા રહે તેવી યાતના કરે છે. ઈડરના પ્રતિનિધિ રાજેશ ચાવડા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા હિંમતનગર ખાતે 64મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિશેષ નિદર્શન લાઇવ શો યોજાયો હતો. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા રાજ્ય કક્ષાએ એનડીઆરએફ ટીમનું ગઠન કરાયું છે. આ ટીમ રાજ્યમાં કોઈપણ પ્રકારની કુદરતી કે માનવ સર્જિત આપત્તિમાં વિશેષ પ્રતિભાવ આપે છે. કોઈ મોટી આપત્તિમાં બચાવ કાર્ય કેવી રીતે કરવું તેનું જીવંત નિદર્શન એનડીઆરએફ ટીમ દ્વારા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વના દિને હિંમતનગર ખાતે યોજવામાં આવ્યું હતું. કમાન્ડન્ટ શ્રી આર.એસ. જૂનના સીધા માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી નેગી, ઇન્સ્પેક્ટર દુબે અને યાદવ તથા તેમની ટીમના 30 જવાનો દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉપરના 3જા માળેથી બચાવ કામગીરીનું જીવંત નિદર્શન યોજવામાં આવ્યું હતું. 10 પ્રકારના દિલ ધડક દ્રશ્યોથી નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓએ આ જવાનોની કામગીરી તાળીઓથી વધાવી લીધી હતી અને કપરા સંજોગોમાં આ ટીમ કેવી રીતે કામગીરી બજાવે છે તે જીવંત નિહાળ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મંત્રી શ્રી રમણલાલ વોરાએ આ ટીમને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમનું સફળ આયોજન કલેક્ટર કચેરી અધિક કલેક્ટર શ્રી એમ.જે. ઠક્કરના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર બ્રાન્ચના દમયંતીબેન અને કનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર. સિટી ન્યૂઝમાં સમાચારો હજુ પણ છે, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા વિરામનો. सिटी न्यूज सत्यनी साथे. मुझे पहचाना? मैं अक्षरा, स्टार प्लस के शो ये रिश्ता क्या कहलाता है से आप मुझे और भी क्लैरिटी के साथ देख सकते हैं सिर्फ GTPL डिजिटल पर. तो आज ही अपने केबल ऑपरेटर से संपर्क करें. अधिक जानकारी के लिए आपके केबल ऑपरेटर से संपर्क करें या कॉल करें टोल फ्री 1800 233 0233 पर. आइए 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 अन्ना. आइए जी. अरे क्या रे गुरु भाई, नया टीवी लाए क्या? पिक्चर तो बहुत ही क्लियर आ रही है. टीवी नया हो या पुराना उससे कोई फर्क नहीं पड़ता है. अरे ये तो GTPL के डिजिटल केबल टीवी बॉक्स का कमाल है. अच्छा वो क्या है जी? अन्ना भाई ये GTPL का नया डिजिटल ट्रांसमिशन को कैच करने वाला बॉक्स है. इसमें 150 से ज्यादा चैनल्स, क्रिस्टल क्लियर पिक्चर और स्टीरियोफोनिक साउंड क्वालिटी के साथ दिखते हैं. पर क्या गुरु भाई, इसमें हमारा साउथ इंडियन चैनल आता है क्या? इसमें सिर्फ साउथ इंडियन चैनल ही नहीं, सभी प्रादेशिक चैनल, कार्टून चैनल, न्यूज, स्पोर्ट्स, मूवी, एंटरटेनमेंट, वाइल्ड लाइफ, कुकिंग, धार्मिक चैनल्स और रेडियो चैनल्स भी आती है. साथ में इलेक्ट्रॉनिक प्रोग्राम गाइड और फेवरेट चैनल ऑप्शंस भी है, जिसे आप अपनी फेवरेट चैनल को मनचाही जगह फिक्स और लॉक भी कर सकते हैं. और इसकी कीमत है सिर्फ 999 रुपए. ज्यादा जानकारी के लिए केबल ऑपरेटर या तो टोल फ्री नंबर 1800
82330233 पर संपर्क करो। GTPL डिजिटल केबल टीवी बॉक्स, तुम्हारी विश विदाउट डिश। શું થઈ જાય છે ટીવી ને? રોજની માથાકૂટ છે. ઓ જસુ, જો તો ખરી, આ સાફ દેખાતું નથી. બાપા હું જોઉં છું. જસુબેન, લાગે છે આપણું ટીવી ખખડી ગયું. ચલ બેસી જા. જસુબેન, કેબલ વાળાને ફોન કરું? હા ફોન લગાડો ને ક્યાં એક્ચ્યુઅલી છે પણ લગાડી. કોઈએ કાઈ કરવાની જરૂર નથી. હવે જે પણ કરવાનું છે તે આ સેટ ટોપ બોક્સ કરશે. बिना डिश वाला डिजिटल केबल टीवी बॉक्स, आपका अपना केबल अब बन गया डिजिटल. જય શ્રી રામ. કમાલ કરી દીધી જસુ ને. આ થઈને વાત. કમાલ મારી નથી, કમાલ આ GTPL સેટ ટોપ બોક્સ ની છે, જેમાં DVD quality picture, stereophonic sound, electronic program guide, parental controls, 10 video games, 150 plus channels. એટલે પરિવાર ભલે ગમે તેટલો મોટો હોય, બધાની રાખે સાથે GTPL सेट टॉप बॉक्स. अधिक जानकारी के लिए आपके केबल ऑपरेटर से संपर्क करें या कॉल करें टोल फ्री 1800-233-0233 पर. साधना, ये नया रिमोट किसका है? अरे जीजी, ये रिमोट नहीं, जादू की छड़ी है इस सेटअप बॉक्स की, जो बिल्कुल आपके रणवीर जी की तरह आपके इशारों पर चलता है. आओ आओ दिखाती हूँ. ये देखो जीजी. सिर्फ एक बार इंस्टॉलेशन चार्जेस और बिना किसी रेंटल के आप सेट टॉप बॉक्स की खूबियां देखते ही रह जाएंगे. 150 चैनल्स, 5 गेम्स, आसान चैनल सर्फिंग, 24 घंटे कस्टमर सर्विस और भी बहुत कुछ. इतना कुछ? और वो भी आपके इशारों पर. आप भी इन झंझटों को कहिए गुड बाय और आज ही सेटअप बॉक्स ले आइए. अधिक जानकारी के लिए आपके केबल ऑपरेटर से संपर्क करें या कॉल करें टोल फ्री 1800-233-0233 पर. સિટી ન્યૂઝ સત્યની સાથે. સિટી ન્યૂઝમાં વિરામ બાદ આપનું સ્વાગત છે. પ્રાંતિજ શહેરમાં તારીખ 26મી જાન્યુઆરીના રોજ 64મા પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજના સોનીવાડા નાકા વિસ્તારમાં કાર્યરત પ્રાપ્તિપુરી સેવા ટ્રસ્ટ તથા યુવક મંડળ દ્વારા તારીખ 26મી જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એડવોકેટ જમનાદાસ નરસિંગાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં સિને પ્રોજેક્ટના પડદા ઉપર દેશભક્તિ ગીતો દર્શાવવામાં આવ્યા હતા. આ વિસ્તારના નાના નાના ભૂલકાઓએ ડીજે સાઉન્ડના સંગીતના સથવારે ફિલ્મી ડાન્સ રજૂ કરીને દર્શકોને પ્રભાવિત કરી દીધા હતા. 5 વર્ષના માસૂમ બાળકો પણ હિંમતપૂર્વક મંચ ઉપર આવીને ડાન્સ કરી રહ્યા હતા. યુવક મંડળના યુવા સભ્યો પણ સ્ટેજ ઉપર આવીને ડાન્સ કરી રહેલ નજરે પડતા હતા. એકલવ્ય ફાઉન્ડેશનના કોરિયોગ્રાફર હાર્દિક બ્રહ્મભટ્ટે બાળકોને ડાન્સ માટે તૈયાર કર્યા હતા. પ્રિયાંશુ અને પરિતા સોનીએ એક્શન ડાન્સ રજૂ કરતા દર્શકોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.
मस्तानों का इस देश का यारो, इस देश का यारो क्या कहना ये देश બાળકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી દર્શક મિત્રો તરફથી રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા. આ તબક્કે ટ્રસ્ટના આગેવાન અને પ્રખર એડવોકેટ જમનાદાસ નરસિંઘાણીએ 64માં પ્રજાસત્તાક દિનની વધામણી આપતા સૌને શુભકામનાઓ પાઠવી હતી. વધુમાં તેમણે જીવન જીવવાની શૈલી અને પોઝિટિવ થિંકિંગ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. માનવીએ જીવનમાં ઘટતા ગમે તેવા કપરા સંજોગોમાં હતાશ થવાને બદલે હસતા મુખે તેનો સામનો કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ સાગર પટેલે પણ સારું ઈચ્છો, સારું પામો અને હંમેશા આગળ વધવાનું જ વિચારો આ વિષય ઉપર ઉદ્બોધન આપ્યું હતું. વધુમાં તેમણે દેશ અને દુનિયામાં પ્રચલિત બનેલી કેટલીક વ્યક્તિઓના ઉદાહરણ પણ આપ્યા હતા. ઉદ્ઘોષક તરીકે સેવા આપનાર રસિકભાઈ પરમારે પોતાના જીવનની કથની સંભળાવીને તેઓએ કેન્સર જેવા અસાધ્ય રોગનો યોગ દ્વારા સામનો કરીને તેમાંથી મુક્તિ મેળવવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આમ પ્રાપ્તિપુરી યુવક મંડળે પ્રજાસત્તાક દિનની ઉજવણી મનોરંજનની સાથે સાથે મનોવ્યથા અને મુક્તિનું માર્ગદર્શન આપીને ઉત્સાહભેર પૂર્ણ કરી હતી. પ્રાંતિજના પ્રતિનિધિ રતિભાઈ ટેકવાણી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર. અખિલ ભારતીય ગૌ સંવર્ધન ટ્રસ્ટના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રૂપાજી વાસ મોયદના રહેવાસી સાંકાભાઈ દેસાઈને સિહોર ભાવનગરથી 2 ટ્રકો ભરેલા પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની બાતમી મળતા તાત્કાલિક પોલીસને જાણ કરી અડાલજની સીમમાં વોચ ગોઠવતા ગાડી નંબર GJ4X7239 અને ગાડી નંબર GJ4X5872ને શકમંદ હાલતમાં જોતા તેને અટકાવી તપાસ કરતા બંને ગાડીઓમાં કુલ 25 ભેંસો ભરેલી જોવા મળી હતી. ચાલકને પૂછતા આ ભેંસો નંદાસરના કતલખાને લઈ જવાતી હોવાનું જણાવ્યું હતું. જે બાબતે પોલીસે સિહોર ભાવનગરના રહેવાસી અસલમ ઇસ્માઇલ ઘાંચી, મનુભાઈ રાઠોડ, મુસ્તાક શેખ અને જહીદભાઈની અટકાયત કરી ₹1,75,000ની ભેંસો તથા ₹8 લાખ ગાડીઓની કિંમત મળી ₹9,75,000ના મુદ્દામાલને જપ્ત કરી અડાલજ પોલીસ સ્ટેશનના PSI JS વાઘેલાએ પોલીસ કાર્યવાહી હાથ ધરી છે. ઈડર તાલુકાના શેરપુર ગામે 64માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ઈડર તાલુકાના શેરપુર ગામની મહંત શ્રી BS હાઈસ્કૂલ ખાતે આન બાણ અને શાન સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉપસ્થિતિમાં રાજસ્થાની નૃત્ય, બાળ નૃત્ય, એકપાત્રીય અભિનય, ગરબા તથા ભણતરની કિંમત અને લાડલી લૂમે ઝૂમે જેવા નાટક ભજવવામાં આવ્યા હતા. બાળકો દ્વારા ભજવાયેલી દરેક કૃતિ માટે હાજર સૌ કોઈએ અભિનંદન આપી શાળાના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શેરપુર ગામની આ હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય પર્વની ખૂબ જ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય JK પટેલ, પ્રજાપતિ શિવાભાઈ, લલિતભાઈ પરમાર, શિક્ષકગણ તથા ગ્રામજનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઈડરના પ્રતિનિધિ રાજેશ ચાવડા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના માલપુર તાલુકાના ગાજણ ગામની યુવતીનું 4 માસ અગાઉ અપહરણ થયા બાદ પોલીસે યુવતી સાથે એક યુવકને ભાવનગરથી ઝડપી પાડીને પોલીસે યુવક તથા યુવતીને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપ્યા છે. સાબરકાંઠા જિલ્લાના માલપુર તાલુકાના ગાજણ ગામના દરજી પરિવાર પર આપ તૂટ્યું હોય તેવા દુઃખના વાદળો ઘેરાયા હતા. આશરે 4 મહિના પહેલા દરજી પરિવારની પુત્રીના અપહરણની ફરિયાદ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને નોંધવામાં આવી હતી. આ યુવતી તેના મામાને ઘરે રડોદરામાં ભણતી હતી. ત્યાંથી તે તેના દાદા સાથે મોડાસા આંખના નંબર કઢાવવા માટે આવી હતી અને બહાર જઈને આવું છું એમ કહી ગુમ થઈ હતી. તેની કોઈ પ્રકારની ભાર ન મળતા તારીખ 22/9/2012ના રોજ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં મયુર ઉર્ફે જીગર દિનેશભાઈ વારંદ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે પોલીસે આ બંને યુવક યુવતીને ભાવનગરમાંથી ઝડપી પાડ્યા છે. કિશોર વયની યુવતીને સમજાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી
મયુર વાણંદ છેલ્લા 4 મહિનાથી તેને લઈને નાસ્તો ફરતો હતો, જેને ભાવનગરમાંથી પકડી પાડી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. હાલ તો પોલીસે બંનેને મેડિકલ તપાસ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. મોડાસાના પ્રતિનિધિ ઋતુલ પ્રજાપતિ સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર. જીવનમાં અચાનક ઉદ્ભવતી મેડિકલ સારવાર, પોલીસની જરૂરિયાત તથા આગના બનાવ જેવી ખરેખરી જરૂરિયાતના સમયે ઇમરજન્સી એમ્બ્યુલન્સ વાન માટે 108 નંબર ઉપર કોલ કરવાથી બિલકુલ મફત તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થાય છે. ગુજરાતમાં 108 સેવાની શરૂઆત તારીખ 29 ઓગસ્ટ 2007 થી થઈ છે, જે કટોકટીના સમયે હોસ્પિટલ પૂર્વેની સારવાર માટે ખૂબ જ આશીર્વાદરૂપ પુરવાર થઈ છે, જેના કારણે ખૂબ જ લોકપ્રિય નીવડેલ છે. સાબરકાંઠામાં આ સેવા તારીખ 27મી માર્ચ 2008થી શરૂ કરવામાં આવેલ છે. ટોલ ફ્રી નંબર 108 ઉપર કોલ કરવાથી ગણતરીની મિનિટોમાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે હાજર થઈ જાય છે અને અસરગ્રસ્તોની સારવાર શરૂ થઈ જાય છે. જર્નાલિસ્ટ એસોસિએશન સાબરકાંઠાના સભ્યોએ તારીખ 28/1/2013ના રોજ કઠવાડા રોડ, નરોડા, અમદાવાદ ખાતે આવેલા જીવીકે ગુજરાત 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટરની મુલાકાત લીધી હતી. 15 એકરના સંકુલમાં 15,000 ચોરસ ફૂટમાં ફક્ત એક જ વર્ષમાં તૈયાર કરવામાં આવેલી અદ્યતન સુવિધાઓ સાથેની ઇમારત જોઈ સૌ દિગ્મૂઢ બની ગયા હતા. સંસ્થાના માર્કેટિંગ અધિકારી ભાનુભાઈ સોની દ્વારા સૌ મિત્રોનું ઘૂલછડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત ઓપરેશન હેડ હિરેન ભટ્ટે સૌને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. 108 દ્વારા આપવામાં આવતી ઇમરજન્સી સેવાઓની કામગીરી, ગતિવિધિ તથા સેવા માટે રાખવામાં આવતી ચોકસાઈની વિસ્તૃત માહિતી વિવિધ વિભાગોની મુલાકાત દ્વારા ભાનુભાઈ સોનીએ સમજાવી હતી. ગુજરાતમાં અત્યાર સુધીમાં 34 લાખ કરતાં પણ વધુ લોકોએ 108 ઇમરજન્સી સેવાનો લાભ લીધો છે અને જીવલેણ પરિસ્થિતિમાં 2,35,835થી પણ વધુ જિંદગીઓ બચાવી છે. રાજ્યમાં હાલ 506 ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે, જે પૈકી 20 એમ્બ્યુલન્સ સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત છે. 108 સેવાની ટીમ 24 કલાક રાત દિવસ ઇમરજન્સી સેવા પૂરી પાડવા કટિબદ્ધ છે, જેને કારણે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી 34,18,380 કોલ મળ્યા છે, જ્યારે સાબરકાંઠા જિલ્લામાંથી 1,32,766 ઇમરજન્સી કોલ મળ્યા છે. જે પૈકી ગુજરાત અને સાબરકાંઠા જિલ્લાના આંકડા જોઈએ તો પોલીસ ઇમરજન્સી રાજ્યના 46,672, જિલ્લાના 1,382, આગ ઇમરજન્સીના રાજ્યના 5,327, જિલ્લાના 117, તબીબી સારવાર રાજ્યના 33,66,381, જિલ્લાના 1,31,267, સુવાવડના કેસ રાજ્યના 11,50,534, જિલ્લાના 52,743, અકસ્માતના કેસ રાજ્યના 5,27,088, જિલ્લાના 19,833, હાર્ટ એટેક રાજ્યના 1,67,972, જિલ્લાના 5,477, અન્ય દર્દોમાં રાજ્યના 1,64,382, જિલ્લાના 5,354, તાત્કાલિક સારવારથી રાજ્યના 2,35,835 અને જિલ્લાના 20,898 લોકોના જીવ બચાવ્યા છે. બાળકનો જન્મ કાં તો ઘરમાં થાય અથવા તો હોસ્પિટલમાં થાય, પરંતુ આપને જાણીને આશ્ચર્ય સાથે આનંદ થશે કે રાજ્યમાંથી કુલ 34,754 અને સાબરકાંઠા જિલ્લાના 1,554 બાળકોનું જન્મસ્થળ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ વાન બની છે. વધુમાં 108 ઓપરેશન હેડ ગુજરાત હિરેન ભટ્ટે અપીલ કરતા જણાવ્યું કે આપણે સાબરકાંઠા જિલ્લાના ઓલમોસ્ટ 24 લાખ કરતાં વધારે પબ્લિકને આપણે 108 સેવા આપે છે. 20 એમ્બ્યુલન્સ કાર્યરત છે. પ્રજાને એક નમ્ર અપીલ કરવાની કે હજુ પણ 108નો ઉપયોગ સાબરકાંઠા જિલ્લામાં ધાર્યા કરતાં વધી શકે છે, કારણ કે
સમયસર જો આપણે 108ને બોલાવીશું તો ઘણી બધી ઇમરજન્સીની અંદર 108 સહાય કરીને જીવન બચાવી શકશે. અત્યાર સુધીમાં લગભગ 1,34,000 કરતાં વધારે ઇમરજન્સી આપણે હેન્ડલ કરી, લગભગ 20,000 કરતાં વધારે જીવન બચ્યા, 1,500 કરતાં વધારે ડિલિવરી એમ્બ્યુલન્સમાં આપણે કરાવી, 52,000 કરતાં વધારે મેડિકલ ઇમરજન્સીસ આપણે એટેન્ડ કરી. પણ કહેવાનો મતલબ એટલો કે સમગ્ર ગુજરાતની ધારો કે એવરેજ જોઈએ તો એવરેજ લગભગ છે 4.5 કે 5ની એવરેજ. એની જગ્યાએ સાબરકાંઠા જિલ્લાની એવરેજ 3.5ની પર ડે જે કેસીસની વાત કરું છું તે ઇમરજન્સી. હવે અંતિરા ગામની અંદરથી કે દરેક લોકોને એટલું યાદ રહે કે 108ની સેવા એ તદ્દન નિઃશુલ્ક સેવા છે, ટોટલ ફ્રી સર્વિસ છે. આપે માત્ર મોબાઈલ ઉપરથી કોઈ પણ ફોન ઉપરથી 108 નંબર ડાયલ કરવાનો, પોતાનું સ્થળ કહેવાનું, 108 તમારી પાસે બને તેટલી ત્વરિતતાથી પહોંચી જશે. પ્રજાએ કે કોઈ પણ ઇવન રોડ ઉપર અકસ્માત થયો હોય કે ઘરની અંદર મા બહેન તકલીફમાં હોય, ડિલિવરીના કેસ હોય કે સર્પદંશના કેસ હોય કે મેડિકલ ઇમરજન્સી હોય, કોઈને છાતીમાં દુખાવો પડ્યો હોય, અરે ત્યાં સુધી કે ખાલી મેડિકલ નહીં, પોલીસના કેસીસ હોય, સપોઝ કે મારામારી થઈ હોય કે એક્સિડન્ટ થયો હોય, ફાયર આગ લાગી હોય તો પણ 108ને બોલાવી શકાય છે અને 108 તમારી પાસે તદ્દન નિઃશુલ્ક આવી જશે. આગામી દિવસોમાં 27 માર્ચ 2013માં અમે લોકો સાબરકાંઠામાં આવવાના છે. ત્યાં આગળ આપણે સાબરકાંઠા જિલ્લામાં 108ની સેવાને 5 વર્ષ પૂર્ણ કર્યા નિમિત્તનું આપણે ઉજવણી કરવાના છે. આજની તારીખમાં જેટલી ઇમરજન્સી દર મહિને નોંધાય છે એના કરતાં ઇમરજન્સી ઘણી બધી હોય છે, પરંતુ મારી એક નમ્ર વિનંતી, નમ્ર અપીલ કે હજુ વધારે ઇમરજન્સીસમાં 108ને બોલાવો. 108 ઉપર જે વિશ્વાસ રાખ્યો છે એ કાયમ રહેશે અને મારી ખાતરી છે હેડ ઓપરેશન્સ કે હજુ વધારે લાઈફ 108 થકી સાબરકાંઠા નિવાસીઓને બચી શકશે. દર્શક મિત્રો, આપની કોઈ પણ ઇમરજન્સી તબીબી સારવાર માટે મફત સેવા આપતી 108 ઇમરજન્સી વાનનો અચૂક ઉપયોગ કરવા સાબરકાંઠા EME સંદીપ ગઢવીએ પણ ખાસ અનુરોધ કર્યો છે. 108 ઇમરજન્સીની વિસ્તૃત કાર્ય પદ્ધતિ માટે જોતા રહો સિટી ન્યૂઝ. ઇમરજન્સી 108નો સાથ, સ્વાસ્થ્યનો જીવનભર સંઘાત. તત્પર છે EMTનો હાથ, કટોકટી સામે ભીડે એ બાત. ભલે કિંમતી વાહન હોય આપની પાસ, છતાં ઝડપી ત્વરિત સારવાર માટે કોલ કરો 108. હિંમતનગરના પ્રતિનિધિ બિંદેશ માંડલિયા તથા સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર. सिटी न्यूज सत्यनी साथे। फूलों के कारोबार को बढ़ावा। डीवीडी क्वालिटी पिक्चर देखा, मेहता जी ने होम थिएटर भी ले लिया। रामलिंग स्टीरियोफोनिक साउंड मुरुगन भाई साहब ने भी लगा लिया। डिजिटल एंटरटेनमेंट सारे पड़ोसियों ने ले लिया क्या? उफ़ो, पापा, सब लोगों ने GTPL बॉक्स लिया है। इसमें सब चैनल ऐसे ही आ जाते हैं। GTPL केबल टीवी बॉक्स ना? GTPL केबल टीवी बॉक्स यानी बाकी सर्विसेज से एक कदम आगे। रीजनल स्पोर्ट्स, मूवीज या कोई भी चैनल हो, वाकई में नो एक्स्ट्रा चार्जेस और इसकी दमदार टेक्नोलॉजी के जरिए आपको मिल रहा है DVD क्वालिटी पिक्चर, स्टीरियोफोनिक साउंड, 150 प्लस चैनल्स, 10 वीडियो गेम्स, 10 रेडियो चैनल्स, इलेक्ट्रॉनिक प्रोग्राम गाइड और पेरेंटल कंट्रोल जैसे फीचर्स। यूं लग जाता है और केबल का बिल भी नहीं बढ़ाता है। साहब थोड़ा साउंड कम करो जी, मेरा पूरा घर हिलता जी। GTPL केबल वही, टेक्नोलॉजी नई।
on your stylish new Yamaha Ray. My new life. Yes, Yamaha. Till I come. Till I come. Change it and fade. Till I come. Change it and fade. સિટી ન્યૂઝ સત્યની સાથે. સમાચારોના અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. મેડિકલ સારવાર, પોલીસની જરૂરિયાત તથા આગના બનાવ જેવી ખરેખરી જરૂરિયાતના સમયે કોલ કરો 108. અપહરણ બાદ 4 મહિને શોધી કાઢવામાં આવી માલપુર તાલુકાના ગાજણ ગામની યુવતી. પ્રાંતિજમાં પ્રાપ્તિપુરી યુવક મંડળ દ્વારા 64મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું કરવામાં આવેલું આયોજન. ઈડરના ભોઈવાડા વિસ્તારમાં વેરાઈ માતા અને અંબાજી માતાજીના મંદિરમાં યોજાયેલો 56 ભોગ અન્નકૂટ. સિટી ન્યૂઝમાં આજે બસ આટલું જ. આવતીકાલે નવી ઘટનાઓ તથા નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સિટી ન્યૂઝની ટીમ સાથે બીજલ પંડ્યાને રજા આપશો. નમસ્કાર.
સત્યની સાથે।